તો ગાઈસ, વાંકી ચૂકી લવ સ્ટોરી. તો આવી જ જે હું એક મૂવી જોઈને આવ્યો છું. તો કેવી છે આ વાંકી ચૂકી લવ સ્ટોરી જે મૂવી? તો આવો ચાલો આપણે વાત કરી લઈએ. તો વેલકમ ટુ માય ચેનલ અકી એન્ટરટેનમેન્ટ એન્ડ માય નેમ ઇઝ અક્ષય. તો ગાઈસ, 8 મેના રોજ 2 ગુજરાતી મૂવી રિલીઝ થઈ હતી. એક તો આપણે અત્યારે હાલમાં જેનો વિડીયો બનાવી રહ્યો છું, અને બીજો પણ આપણે જે થોડાક ટાઈમમાં આપણે મળી જશે મારી ચેનલ ઉપર. તો આવી જ જે આપણે વાંકી ચૂકી લવ સ્ટોરીનું વાત કરી લઈએ. તો વાંકી ચૂકી લવ સ્ટોરીની જો આપણે વાત કરી લઈએ તો વાંકી ચૂકી લવ સ્ટોરી જે છે એક ગુજરાતી રોમેન્ટિક ડ્રામા મૂવી છે. તો ગાઈસ, હવે આની અંદર જે છે આપણે ઘણું મોટું આપણે સ્ટારકાસ્ટ આપને જોવા મળશે. લીડ કેરેક્ટરની અંદર જે છે આપણે ભાવિન ભાનુશાળી, જોશી, પરીક્ષિત એન્ડ મિલોની, આવા જે છે આપણે મેઇન કેરેક્ટરની અંદર આપણે આ મૂવીમાં આપણે જોવા મળશે. હવે જે છે આ મૂવીની અંદર આપણા જે ભાવિન ભાનુશાળી એટલે કે દેવ નામનું જે કેરેક્ટર છે, એમનું જે છે પહેલેથી એક અફેર હોય છે, જે મૂવીની સ્ટાર્ટિંગમાં આપણે જોવા મળશે. અને મૂવીનું સ્ટાર્ટિંગ જ જે છે આપણે બ્રેકઅપથી સ્ટાર્ટ થવાનું છે, અને સ્ટોરી એના પછી આપણે સ્ટાર્ટ થશે. એ જે છે ફ્યુચર આવશે એ પ્રમાણે. હવે જે છે ભાવિન ભાનુશાળીના જે છે મેરેજ થવાના હોય છે, જે કચ્છની અંદર રાખવામાં આવી રહ્યા છે. અને એમના જે ગર્લફ્રેન્ડ હોય છે એ રહ્યા જે છે આપણે એમના વેડિંગ પ્લાનર જે છે મૂવીની અંદર બને છે. હવે જે છે આ મૂવીની અંદર વાંકી ચૂકી લવ સ્ટોરી નામ જ એવું છે. તો હવે જે છે આની અંદર શું આપણે થવાનું છે કે આમના જે છે બંનેના મેરેજ જે છે થઈ જશે સક્સેસફુલી, કે જે છે આપણે જે મિલોની જે છે લઈને જતા રહેશે. તો એ આ મૂવીમાં તમારે જોવાનું છે. ગાઈસ, જે આ મૂવીનો જે રન ટાઈમ જે છે આપણે 2 કલાક અને 36 મિનિટ, બહુ મોટો રન ટાઈમ નથી, પરંતુ જે છે જ્યાં પણ જે લાગી શકે ત્યાં આગળ કટ થઈ શકે એમ હતું, પરંતુ ઓવરઓલ જે છે આપણે ચાલી શકે એમ છે મૂવી. તો હવે સ્ટોરી લાઈન પછી જો આપણે વાત કરીએ તો મૂવી કોમેડી છે કે નહીં? બિલકુલ. મૂવીને જે છે જે પ્રમાણે સિચ્યુએશનલ જે છે કોમેડી યુઝ કરવામાં આવી છે, એના સિવાય પણ જે છે જે પ્રમાણે ડાયલોગ સાથે જે કોમેડી કરવામાં આવી છે ગાઈસ, તો આ બધું જ જે છે આ મૂવીની અંદર મેચ થાય છે. જેટલું પણ આ મૂવીની અંદર રિક્વાયરમેન્ટ હતું 2 કલાક અને 36 મિનિટમાં, જેટલું પણ આપણે પ્રેઝન્ટેશન થાય એમ હતું, જેટલું પણ આપણે ડાયલોગ સાંભળવાનું હતું, બધું જ જે છે આ મૂવીની અંદર આપણે જોવા મળે છે. 2 સોંગ, 2 થી ઘણા બધા સોંગ છે, પરંતુ 2 કે 3 એવા સોંગ છે જે તમને સાંભળવા ગમશે, અને જે છે આપણે રેડિયોમાં કે આપણે જે છે ઇયરબડ્સમાં આપ યુઝ કરી શકો છો. એવા 1-2 સોંગ છે, એનાથી વધારે 1-2 સોંગ નથી એવા. પ્રેઝન્ટેશન જે છે આ મૂવીનું ઘણું સારું છે. તો મૂવીનું પ્રેઝન્ટેશન કેવું છે કે કચ્છની અંદર જે આપણે રાખવામાં આવ્યું છે. હવે કચ્છની અંદર જે સફેદ રણ જે પ્રમાણે જ દેખાડવામાં આવ્યું છે, ભાઈ માઇન્ડ બ્લોઈંગ. અને એક કેરેક્ટર, જેટલા પણ કેરેક્ટર્સ છે એ બધા સાથે આ મૂવી મેચ થાય છે, એટલે બહુ વધારે આપણે મજા આવશે. મૂવી જે છે આપણે પહેલી મિનિટથી લઈને લાસ્ટ મુમેન્ટ સુધી મૂવી જે છે આપણે છોડશે નહીં, જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી. એના પછી પણ તમને એવું થાય તો આપ બેસી શકો જ્યાં સુધી નંબર આપણા ક્રોસ ના થઈ જાય. બાકી ગાઈસ, ઓવરઓલ જે છે ઘણી સારી મૂવી છે. જો આપ વિચારતા હોય થિયેટરમાં જોવા જવું છે કોઈ મૂવી, તો અગર આપ ગુજરાતી છો તો યસ, યુ કેન ગો ફ્રોમ ફર્સ્ટ વોચ યુ મૂવી વાંકી ચૂકી લવ સ્ટોરી. ગાઈસ, ઘણી એવી સારી મૂવી છે, જોવા જેવી મૂવી છે, ફેમિલી ફ્રેન્ડલી. આપ જોઈ શકો છો, કોઈ વલ્ગર સીન કે કોઈ બોડી લાઈન સીન નથી, બિલકુલ આપ જોઈ શકો છો. તો ગાઈસ, આના પછી જે છે એક બીજો એક રિવ્યુ લાવવાનો છું. બહુ ઘણો ખતરનાક મૂવી જોઈ છે ભાઈ, મેચ સહન કરી છે મૂવી. બાકી આપણે જે છે એનો પણ આપણે વિડીયો આપણે મળી જશે થોડાક સમયમાં. તો આ વિડીયો માટે ગાઈસ આટલું જ આપણે વાંકી ચૂકી લવ સ્ટોરી માટે. તો મૂવી અગર તમે જોયેલી હોય તો તમને કેવી લાગી તો આપ બિલકુલ અમને જણાવી શકો છો કમેન્ટ સેક્શન દ્વારા. અને ના જોયેલી હોય તો તમે જોઈ આવો, એના પછી જણાવો, સારું રહેશે. તો ગાઈસ, મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.